આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। આજે આપણે આ વિડીયોમાં પાઠ 2 તો ભણી ગયા છીએ આગળના વિડીયોઝમાં। આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા અને વૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરીશું। તો તમારા બધા પાસે પાઠ્યપુસ્તક હશે, એમાંથી તમે જોજો અને એમાં જવાબ પણ જોઈ શકો છો, લખી શકો છો। તમે તમારી નોટમાં પણ લખી શકો જવાબ। હું અહીંયાથી મારી પાસે પણ પાઠ્યપુસ્તક છે, તે પ્રમાણે હું પ્રશ્ન વાંચીશ, જવાબ વાંચીશ, તો તમે ધ્યાન આપજો, બરાબર? ચાલો, હવે તમે વર્કશીટ આવતી હશે વિજ્ઞાનની, બરાબર? તો વર્કશીટમાં વૈજ્ઞાનિક કારણ છે, ટૂંકા પ્રશ્ન છે, મોટા પ્રશ્ન છે, નાના પ્રશ્ન છે, તફાવત છે, વર્ગીકરણ, જોડકા, ઘણું બધું આવતું હશે। તો વર્કશીટ માટે તમારે એના માટે ગાઈડમાં જોવાની જરૂર નથી, તમે તમારી રીતે મૌખિક પણ લખી શકો છો અંદર જવાબ, જે ફાવે તે રીતે। અને વૈજ્ઞાનિક કારણમાં તમારા પાઠ્યપુસ્તક તમે આખો પાઠ વાંચશો અને વિડીયો જોશો તો તમને વૈજ્ઞાનિક કારણ પણ લખતા આવડશે। તમે સ્કૂલમાં અહીંયા જ્યારે આપણે વર્ગમાં હતા ત્યારે હું તમને મુદ્દા પ્રમાણે વૈજ્ઞાનિક કારણ કેવી રીતે લખાય એ સમજાવતી હતી, બરાબર છે? તો એ કદાચ વેકેશનમાં ભૂલી ગયા હોય તો આપણે રિપીટ કરી દઈશું। આપણે આ વિડીયોમાં શરૂઆત કરીશું। ચાલો, એમાં ખાલી જગ્યા પૂરો છે, બરાબર છે? પાઠ 2 એમાં ખાલી જગ્યા પૂરો, એ ખાલી પહેલી છે એ સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે। તો સૂક્ષ્મજીવોને શેની મદદથી જોઈ શકાય? માઇક્રોસ્કોપ। શું આવશે? માઇક્રોસ્કોપ। તો ખાલી જગ્યા પૂરો, એમાં એ આવશે માઇક્રોસ્કોપ। બી, નીલહરિતલી વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં શું થાય છે? વધારો થાય છે। તો નીલહરિતલી વાતાવરણમાંથી શેનું કરે છે? તમે વિડીયોમાં માહિતી જોઈ હતી, આપણો છેલ્લો પોઈન્ટ પણ જોયો હશે વિડીયોમાં। તો શું હતું? તો નાઇટ્રોજનનું સ્થાપન। શેનું? નાઇટ્રોજનનું। બીજા નંબરની ખાલી જગ્યા વાંચીશ। આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી થાય છે। તો આપણે સૂક્ષ્મજીવોના ફાયદા જોયા, બરાબર છે? એમાં આલ્કોહોલનું ઉત્પાદન શેના દ્વારા થતું હતું? તો આપણે જોઈશું, એનો જવાબ છે યીસ્ટ। ડી, ખાલી જગ્યા જોઈશું। કોલેરા ખાલી જગ્યા દ્વારા થતો રોગ દ્વારા થાય છે। તો મેં તમને કોલેરા શેના દ્વારા થાય, કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય એ પણ કહ્યું હતું। તો આપણે જોઈશું કે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, તો કયા બેક્ટેરિયા? વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા। આ તમારી જાણકારી માટે સમજાવું છું, વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી કોલેરા નામનો રોગ થાય છે। હવે પ્રશ્ન 2 છે કે સાચા ઉત્તરોને પસંદ કરો। હવે ઓપ્શનવાળા પ્રશ્ન આપેલા છે, એમાં પણ આપણે જોઈશું, સાઈડમાં લખીશું અહીંયા જેથી દેખાય બંનેમાં ઓપ્શનવાળા પ્રશ્ન છે। એમાં પણ એબીસી છે, તો જોઈશું આપણે। યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો યીસ્ટ, એમાં ઓપ્શન એ છે શર્કરા, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન। તો આપણે આગળ જોયું ખાલી જગ્યામાં જ હતો, એ જ પ્રશ્ન એવો છે, તો આવશે આલ્કોહોલ। આલ્કોહોલ। ધેન સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એ પહેલું ઓપ્શન છે સોડિયમ બાયકાર્બોનેટ, બી સ્ટ્રેપ્ટોમાઇસિન, સી ત્રીજું છે આલ્કોહોલ, ચોથું છે યીસ્ટ। તો એમાંથી તમને ખબર છે કે શું આવશે? તો સ્ટ્રેપ્ટોમાઇસિન। આગળ, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? ઓપ્શન છે માદા એનાફિલિસ મચ્છર,
વંદો, માખી કે પતંગિયું? તો તમને ખબર છે મેલેરિયા થવા માટે શું આવે? માદા એનાફિલિસ મચ્છર. માદા એનાફિલિસ મચ્છર. હવે આગળ, ચેપી રોગોનું મુખ્ય વાહક કયું છે? મુખ્ય વાહક ખાલી પ્રશ્ન છે કે છે? તો એ કીડી, ઓપ્શન 1 છે. બીજું ઓપ્શન છે માખી, ત્રીજું છે ડ્રેગન માખી, ચોથું છે કરોળિયો. તો તમને ખબર પડવી જોઈએ કે શું આવશે જવાબ? તો માખી. માખી શું કરે? ગમે ત્યાં બેસી જાય છે કચરાવાળા વિસ્તારમાં અને એના પગને શરીર પર એવા રોગકારક સજીવો ચોંટી જાય છે, કીટાણુ, અને ખોરાક પર બેસે અને પછી શું ફેલાવે? રોગ ફેલાવે. ઈ જોઈએ, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો ગરમી, પીસવું, યીસ્ટ કોષોની વૃદ્ધિ કે મસળવું? તો તમને ખબર છે કેમ ફૂલે? તો યીસ્ટ કોષોની વૃદ્ધિ. યીસ્ટ કોષોની વૃદ્ધિ. તો તમને ખાલી જગ્યા અને ઓપ્શનવાળા જે પ્રશ્ન છે એમાં ખબર પડી હશે. હવે છે કોલમ 3. એમાં એ અને આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો. તો તમે જોડકા જોડો આવું ભણ્યા છો નાના ધોરણમાં, મોટા ધોરણમાં પણ આવ્યા છે. તો આ તમે લખી નાખ્યા છે જવાબ. હવે હું જોડકા જોડીશ. હવે એમાં બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયામાં તમે આ સાઈડ જુઓ, કોલમ બીમાં નાઇટ્રોજનનું સ્થાપન, દહીં જમાવવું, બ્રેડનું પેકિંગ છે, મેલેરિયા કારક, કોલેરા કારક, એઇડ્સ કારક અને એન્ટીબોડીનું ઉત્પાદન. તો બેક્ટેરિયામાં શું આવશે? તો કોલેરા કારક. શું આવશે? કોલેરા કારક. હવે બીજું રાઇઝોબિયમ. રાઇઝોબિયમ એ શું કરશે? તો તમને ખબર છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શીંબી કુળની વનસ્પતિમાં મૂળમાં શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. તેમાં આવશે નાઇટ્રોજનનું સ્થાપન. ત્રીજું લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસમાં શું આવશે? કયા પ્રકાર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શું કરે છે? તો દૂધમાંથી દહીં બનાવે છે. તો દહીં જમાવવું જવાબ આવશે. ત્યારબાદ છે યીસ્ટ. તો યીસ્ટ શું કરે છે? તો યીસ્ટ એ બ્રેડનું બેકિંગ કરે છે. બ્રેડ, પાઉં, કેક એ બનાવવા માટે યીસ્ટ વપરાય છે. ત્યારબાદ છે પ્રજીવ. તો પ્રજીવ શેના માટે? મેલેરિયા કારક. મેલેરિયા જેવા રોગ પ્રજીવ જેવા સૂક્ષ્મજીવથી થાય. હવે વાયરસ છે. તો વાયરસ એઇડ્સ કારક. જે એઇડ્સ નામ છે એ એઇડ્સ વાયરસ દ્વારા થતો રોગ છે. ચોથો પ્રશ્ન છે કે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? તો જો ના, તો તેને કેવી રીતે જોવામાં આવે? તો સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ જેવા સાધનનો ઉપયોગ કરવો પડે છે. કેવા? માઇક્રોસ્કોપ જેવા. હવે આગળ તમે તમારા પેજ ફેરવો, પાછળનું પેજ. કે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? તો એના માટે મુખ્ય સમૂહ કયા છે? બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, લીલ છે, પ્રજીવ છે. એ શું છે? તો સૂક્ષ્મજીવોના સમૂહ. આગળનો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ. તો એમાં રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા અને બીજું છે એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ. આ બે એ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે સાતમો પ્રશ્ન, સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. તો તમને સૂક્ષ્મજીવોની ઉપયોગિતા ખબર છે કે દહીં, બ્રેડ દૂધમાંથી દહીં બનાવવા માટે, બ્રેડ, કેક, પાઉં વગેરેની બનાવટમાં
ઔષધિ બનાવટમાં, ભૂમિની ફળદ્રુપતા વધારો કરવામાં, જે વિઘટન કરે છે સૂક્ષ્મજીવો વિઘટન પણ કરે છે. એવા ઘણા બધા ઉપયોગ છે કે સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આપણે સૂક્ષ્મજીવો દ્વારા આપણને ઉપયોગી છે, બરોબર, ફાયદા થાય છે. એ તમે પાઠ્યપુસ્તકમાં વાંચી શકશો ફરીથી અને પુનરાવર્તન કરી લખશો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વર્ણવો. હવે નુકસાન કેવી રીતે થાય? તો ફાયદા તો જોયા, તો નુકસાનની વાત કરીએ તો તમને ખબર છે કે બેક્ટેરિયા દ્વારા ફૂગ જે માટે ફૂગ છે તો ફૂગ દ્વારા દાદર ખરજવું જેવા રોગ થાય. પ્રજીવ છે તો એનામાંથી મેલેરિયા જેવા રોગ થાય છે. એ રીતે બીજું છે નહીં તો આપણે વાયરસથી ઘણા બધા રોગો થતા હોય છે. શરદી ખાંસી છે, ઉધરસ છે વાયરસથી. અત્યારે કોરોના છે તો એ વાયરસથી થયો રોગ છે. પછી બેક્ટેરિયા દ્વારા પણ કેટલાક રોગ થાય છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, બરાબર. તો એ બધા સૂક્ષ્મજીવો શું કરે છે? રોગ ફેલાવે છે. ત્યારબાદ જે ફૂગ છે કપડાં ખોરાકની વસ્તુને પણ શું કરે છે? નુકસાન પહોંચાડે. તો તેના નુકસાન થયા. નાવ નવમો પ્રશ્ન જુઓ કે એન્ટીબાયોટિક એટલે શું? એનું સેવન કરતી વખતે કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? તો એન્ટીબાયોટિક એટલે શું? એન્ટીબાયોટિક એટલે કે એવા પ્રકારની ઔષધિ છે કે જે શું કરે છે? સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ કરી એને મૃત નિષ્ક્રિય કરી અને રસી બનાવવામાં આવે છે. જે રસી આપણા શરીરમાં રોગકારક સૂક્ષ્મજીવો છે. કેવા? રોગકારક સૂક્ષ્મજીવોને નિષ્ક્રિય કરે છે, એની વૃદ્ધિ અટકાવે છે, એનો નાશ કરે છે. તો એ પ્રકારની ઔષધિને કહેવાય એન્ટીબાયોટિક્સ. અને એને સેવન કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે ડૉક્ટરની સલાહ મુજબ એનો કોર્સ કરવો જોઈએ. એનો પોઈન્ટ પણ આપણા પાઠ્યપુસ્તકમાં છે, તમે રીડ કરી શકો છો. હવે મારે આજે ચર્ચા કરવાની છે આપણા બીજા પોઈન્ટની. આ હતી વાત આપણા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા. હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક કારણોની ચર્ચા. તો વૈજ્ઞાનિક કારણ કેવી રીતે લખાય? હું તમને પહેલાં એક બે કારણ વ્યવસ્થિત લખીને સમજાવીશ પોઈન્ટ વાઇઝ, પછીના હું બોલીને સમજાવીશ, બરાબર. તો તમારે જોવાનું છે કેવી રીતે લખવા. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કેવા છે કે વર્ગમાં એમ તો ધ્યાન આપતા હોય છે, ઘણા ધ્યાન ના પણ આપે. અને મોટા મુદ્દાસર અને વૈજ્ઞાનિક કારણો જ્યારે લખવામાં આવે ત્યારે શું કરે કે અમને તો આવડતું નથી. પણ એમાં કંઈ અઘરું નથી, તમારે વિચારવાનું હોય છે. જો તમે પાઠ વાંચ્યો હશે તો તમને આવડશે. એના માટે વિડીયો પણ જોજો. હવે પહેલું વૈજ્ઞાનિક કારણ, સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય છે. પહેલા મેં હું લખીને સમજાવીશ, બાકીના તમે જાતે બોલીને સમજાવીશ. સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય છે, બરાબર છે. તો કેમ સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા આપણે વાત કરીશું પહેલો પોઈન્ટ. આવી રીતે તમે પોઈન્ટ એરો કરીને પણ લાઈન વાઇઝ લખી શકો છો. પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં બીજો મુદ્દો એવી રીતે લખવાનું છે, મુદ્દાસર પ્રશ્ન અને વૈજ્ઞાનિક કારણ. તો સૂક્ષ્મજીવો સજીવોને ઘણી રીતે ઉપયોગી છે. અને આમાં તમે તમારા પોઈન્ટ્સ પણ એડ કરી શકો છો. પણ હા, એ પોઈન્ટ વૈજ્ઞાનિક કારણને રિલેટેડ હોવા જોઈએ. બીજો પોઈન્ટ છે કે કઈ કઈ રીતે ઉપયોગી છે. તો વિચારો. તો દવા બનાવવા, દવાની બનાવટમાં, બરોબર, દવા બનાવવા, પછી ઇડલી ઢોસા માટે આખો લાવવા. ઇડલી ઢોસા માટે આપણે જે ખીરું છે ઇડલી ઢોસાનું, બરાબર, એ ઇડલી ઢોસાનું આપણે જે ખીરું બનાવ્યું એ ઇડલી ઢોસા બનાવવા આખો લાવવા. દૂધમાંથી દહીં બનાવવા,
બ્રેડ કેક બનાવવા ઉપયોગી છે. બરાબર. હવે આ થઈ ઉપયોગિતાની વાત છે કે ઈડલી આથો બનાવવા. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ. હવે આ તો ફાયદા. કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે શું કરે છે? સૂક્ષ્મજીવો કોલેરા, ટાઇફોઇડ, કોલેરા છે, ટાઇફોઇડ છે, શરદી, બરોબર, ન્યુમોનિયા, દાદર જેવા રોગો ફેલાવ્યા છે. આમાં બીજા રોગો પણ તમે લખી શકો છો. ઘણા બધા આવે રોગો ફેલાવ્યા છે. આમ સૂક્ષ્મજીવો એ આપણને ફાયદા પણ આપે છે અને નુકસાન પણ પહોંચાડે. તેથી સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય છે. સમજણ પડી કે સૂક્ષ્મજીવો મિત્ર અને દુશ્મન કહેવાય. તો તમે આવી રીતે 4 પોઈન્ટ લખો વિદ્યાર્થી મિત્રો, તો તમને શું કરશે? પરીક્ષામાં તમને પૂરા માર્ક્સ મળી શકે છે. તો વૈજ્ઞાનિક કારણ લખવાની રીત મેં સમજાવી. આવી રીતે મુદ્દાસર પ્રશ્નો પણ થશે. હવે આ પહેલું વૈજ્ઞાનિક કારણ છે. તમે લખ્યું, બધાએ નોટમાં લખશો એવી મારી આશા. હવે બીજું વૈજ્ઞાનિક કારણ છે બેક્ટેરિયા સર્વવ્યાપી છે. આ પહેલા વૈજ્ઞાનિક કારણની વાત હતી. હવે બીજું વૈજ્ઞાનિક કારણ બેક્ટેરિયા સર્વવ્યાપી છે. તો હવે બોર્ડ પર લખવાની જરૂર રહેશે નહીં મારે, એવી આશા રાખું છું. હું મોઢે બોલીશ જેથી તમને ખબર પડે. તો બેક્ટેરિયા સર્વવ્યાપી છે. કેમ? તો બેક્ટેરિયા છે એ જમીન, પાણી, હવા ત્રણેય જગ્યા પર જોવા મળે. ઉપરાંત આપણા શરીરમાં પણ જોવા મળે છે. એ પહેલો પોઈન્ટ થશે. બીજો પોઈન્ટ શું લખીશું કે હિમાચ્છાદિત પ્રદેશ, રણ પ્રદેશમાં પણ બેક્ટેરિયા જોવા મળે. પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં બેક્ટેરિયા ન હોય. તો એટલા માટે બેક્ટેરિયા સર્વવ્યાપી છે. આ આપણું બીજું વૈજ્ઞાનિક કારણ. તમને સમજણ પડી હશે, બરાબર ને? ના પડે તો તમે ફરીથી પુનરાવર્તન કરજો. હવે ત્રીજા વૈજ્ઞાનિક કારણની વાત કરીશું કે વાયરસ એ સજીવ નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. કેમ વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે એ પણ સમજાવીશ. અહીંયા હું બોર્ડ પર લખી દઈશ કે કયા કયા વૈજ્ઞાનિક કારણને સમજાવ્યા, જેથી તમને લખવામાં સરળતા રહે. આ તમે લખી નાખ્યું હશે. બરાબર. હવે મેં તમને સમજાવ્યું બેક્ટેરિયા સર્વવ્યાપી છે. બીજું ત્રીજું છે વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહેવાય છે. આ જે વાયરસ છે એને કેમ સજીવ નિર્જીવને જોડતી કડી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો વાયરસ છે એ કોઈ પણ સજીવ શરીરમાં જ્યારે પ્રવેશે, બરાબર, તો સજીવ શરીરમાં પ્રવેશી તે પોતાના કોષોની વૃદ્ધિ કરી શકે છે, પરંતુ તે નિર્જીવ અવસ્થામાં કોઈ ક્રિયા દર્શાવતા નથી. પણ જ્યારે એને એવો કોઈ યજમાન કોષ મળી જાય તો યજમાન કોષમાંથી શું કરે છે કે પોષક દ્રવ્યોનું શોષણ કરે અને પછી પોતાના જેવો બીજો નવો વાયરસ બનાવે છે.
તો જ્યારે નિર્જીવ અવસ્થામાં હોય ત્યારે કોઈ ક્રિયા ના દર્શાવે, પછી યજમાનમાં જાય શું થાય તો પોતાના જેવો નવો વાયરસ ઉત્પન્ન કરે. એટલા માટે એ જૈવિક ક્રિયા દર્શાવે છે, એટલા માટે સજીવ કહેવાય. અને નિર્જીવ રીતે પડી હોય છે અવસ્થામાં તો એ નિર્જીવ, એટલે સજીવ નિર્જીવ બંનેને જોડતી કડી કહેવાય છે. હવે ત્રીજો પોઈન્ટ લખીશું. ચોથું આપણું વૈજ્ઞાનિક કારણ લીલ સ્વયંપોષી છે. સ્વયંપોષી છે. તો લીલ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કેવી રીતે? તો લીલમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે. એ હરિતદ્રવ્યમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે. એ શું કરે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. આથી લીલ એ કેવી છે? સ્વયંપોષી. આગળનું કારણ આપણે જોઈશું. રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. બરાબર, રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. હું અહીંયા સાઈડમાં લખીશ જેને તમને ખબર પડે. કેમ? તો આપણે રોગચાળા દરમિયાન શું થાય છે તો આગળ વાત કરીએ કે જ્યારે રોગચાળો હોય ત્યારે તો રોગીશ જે દર્દીઓ હોય છે એ દર્દીઓના મળમૂત્ર, ઝાડા ઉલટી એ બધું શેમાં જાય? પાણીમાં જતા હોય છે. પાણીમાં એ સૂક્ષ્મજીવો શું થાય છે? ફેલાય છે. હવે એ પાણી જો કોઈ વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ પી લે તો એ વ્યક્તિના શરીરમાં પણ શું થાય છે? રોગો થાય છે. જ્યારે પાણીને ઉકાળવામાં આવે તો પાણીમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે શું થાય છે? નાશ પામે છે. હવે સૂક્ષ્મજીવો નાશ પામે એટલે આપણા શરીરમાં જે સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિ હોય તેને રોગ ફેલાતો નથી. એટલા માટે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. હવે આગળ વાત કરીએ. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંકેલો રાખવો જોઈએ. કેમ? તો તમે જાણો છો કે માખી છે એ માખી શું કરે તો જે દર્દીઓ હોય એમના મળમૂત્ર, ઝાડા ઉલટી પર બેસે. એ ઉપરાંત કચરો હોય, કચરાનો ઢગલો હોય, ગંદુ પાણી હોય, ત્યાં પણ માખી બેસતી હોય છે. બરાબર. હવે એ માખીના શરીર પર અને પગ પર શું થાય છે તો એ રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. રોગકારક જે હોય એ પદાર્થ ચોંટી જાય. હવે એ જ માખી ઉડીને પાછી ક્યાં બેસે તો ખોરાક ઢાંક્યા વગરનો હોય એ ખોરાક પર બેસે. એ ખોરાક આપણે ખાઈએ, સ્વસ્થ વ્યક્તિ ખાય તો શું થાય કે રોગકારક જે પદાર્થ છે એનું વાહક માખી બને છે. માખી તેનું વહન કરે છે. હવે એટલા માટે આપણે જો ખોરાકને ઢાંકીને રાખીએ તો એ માખી બેસવાની નથી કે રોગકારક સૂક્ષ્મજીવ ત્યાં આવશે નહીં. તો આપણે ખોરાક હંમેશા કેવો રાખવો જોઈએ? ઢાંકેલો જ રાખવો જોઈએ. હવે એનાથી શું થાય કે સ્વસ્થ વ્યક્તિ બીમાર પડતી નથી. છેલ્લું, નાના બાળકોને પોલિયોની રસી આપવી જોઈએ. રસી આપવી જોઈએ. હવે તમે જાણો છો કે રસી નાની ઉંમરમાં જ આપવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે રસી ન આપવામાં આવે તો ભવિષ્યમાં પોલિયો રોગ થવાની સંભાવના રહે છે. હવે પોલિયો રોગ થાય એને દવાથી પણ મટાડી શકાતો નથી. બરાબર. અને પાછળથી દવા આપવામાં આવે તો પણ કોઈ ફાયદો નથી. એના માટે અને વ્યક્તિ એનાથી અપંગ બની જાય છે પોલિયોના રોગથી. તો વ્યક્તિ અપંગ ન બને અને ભવિષ્યમાં કોઈ ખામી ન થાય શરીરમાં, એટલા માટે એને શું કરવું જોઈએ તો ઉંમર હોય નાના બાળકની ત્યારે એને ફરજિયાત પોલિયોની રસી પીવડાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં તે અપંગ ન બને. તો તમને આટલા કારણોમાં સમજણ પડી હશે અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ સમજણ પડી હશે. તમે તમારી નોટમાં લખી
લખી શકો છો, વારંવાર તેનું પુનરાવર્તન કરી શકો છો અને મુદ્દા વાઇઝ લખવાના છે, નવો મુદ્દો નવી લાઈનમાં, જેથી તમને લખવામાં સરળતા રહે અને સરસ દેખાય, પોઈન્ટ ટુ પોઈન્ટ દેખાય તમને. બરાબર છે? તો આ વિડીયોમાં આટલું રાખીશું. બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.